सोनक जी सूत जी ने पूछा करे छे। सोनक उवाच अज्ञानध्वांत विद्वंस कोटि सूर्य समप्रभ सुताख्या ही कथासारम मम कर्णरसायनम। सोनक जी सूत जी ने कहे छे के महाराज जेवी रीते भगवान सूर्यनारायण प्रागट्य थाय अने सूर्यनारायण भगवान प्रागट्य थतानी साथे ज अंधकार छे ए दूर थई जाय, भागी जाय। प्रकाशनो प्रादुर्भाव थता अंधकार छे ए भागी जाय छे, दूर थई जाय छे तत्क्षण तरत ज। हे भगवान जेवी रीते सूर्यनारायण प्रागट्य थवाथी अंधारू दूर भागी जाए एज रीते आज आपना दर्शन थी आप पण एक सूर्य छो। केवा सूर्य तो के ज्ञान स्वरूप सूर्य छो। आपना समागम थी के आपना दर्शन थी आज अमारा पण अज्ञान रूपी अंधारा बधाय छे ए दूर भागी जवाना छे। हे भगवान अमारा मन में घणा बधा अंधारा छे ए बधा ज अंधाराओने दूर करवा माटे थई आप अद्भुत एवी कोई दिव्य कथा कहो। कथा पण नहीं बल्कि कथाओनो सार कहो। जे अमारा कर्णोने माटे रसायन स्वरूप होय। सुताख्या ही कथा सारम मम कर्णरसायनम। आप कोई एवी कथा कहो कि जे कथा ना प्रभावे भक्ति ज्ञान विरागाप्तो विवेको वर्धते महान माया मोह निरासश्च वैष्णवे क्रियते कथम। आप एवी कथा कहो कि एक कथा ना प्रभावे भक्ति ज्ञान अने वैराग्य साथे साथे विवेक एनु वर्धन थाय। माया मोह निरस मोह माया अमाराथी दूर जता रहे। अमने सौने भगवाननी भक्ति प्राप्त थाय। हे भगवान अत्यारे घोर कलयुग वापी गयो छे।
આ કલિયુગના પ્રભાવે પ્રત્યેક જીવો આસુરી સ્વભાવના થયા છે. પ્રત્યેક ઘરમાં ક્લેશો ઊભા થયા છે. પ્રત્યેક જીવ કંઈક ને કંઈક આધિ વ્યાધિ અને ઉપાધિને લઈને બેઠો છે. તો આ કલિયુગના જીવોનું કલ્યાણ થાય, એમના બધા જ દુઃખો દૂર થાય. ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણમ. એવું કોઈ સાધન કહો કે જે સાધનના પ્રભાવે કે સાધનના પ્રતાપથી કલયુગના બધા જ દોષો શાંત થઈ જાય. આ કલયુગ છે ને એ મોઢું ફાડીને ઊભો જ છે. જીવ જેવો ભક્તિથી દૂર જાય, ભક્તિથી છેટો જાય, ભગવાનથી દૂર જાય એટલે તરત જ એને ગ્રહણ કરવા માટે કલયુગનો ત્રાસ કોઈને વ્યાપે નહીં, એ માટેનું કોઈ ઉત્તમ સાધન કહો. સૂતજી સૌનકાદી ઋષિઓના બધા જ પ્રશ્નોને સાંભળે, મનોમન ભગવાનનું સ્મરણ કરી અને એ બધા જ ઋષિઓને ઉદ્દેશીને કહે છે કે હે ઋષિ મુનિઓ, આપ જે કંઈ પ્રશ્નો મને પૂછો છો, આપના મનમાં જે કંઈ પ્રશ્નો છે એ દરેકના સમાધાન માટે થઈ હું આપને શ્રીમદ ભાગવતની કથા કહીશ. આ કલયુગમાં શ્રીમદ ભાગવત શાસ્ત્ર જ એવું છે કે જેના પ્રભાવે કલયુગ છે એ જીવોથી દૂર જતો રહે. માણસના મનમાં જે વિકારો આવી ગયા છે એ બધા જ વિકારો કથાના પ્રભાવે દૂર થઈ જાય. એ અદ્ભુત કથા છે. કથા હું તમને કહીશ, પણ અત્યારે મને લાગી છે ભૂખ, એવું સૂતજી કીધું. એટલે પેલા આપણે બધા જમી લેશું, થોડોક આરામ કરશું અને બપોર પછી કથાનું આરંભન કરશું. સૂતજી કહે છે હવે આપણાથી ના પડાય નહીં. આપણી કથાનો પ્રથમ દિવસ અને પ્રથમ સત્રની કથાને આપણે અત્યાર સુધીના સત્સંગ નહીં કરીને વિરમિત કરીએ. આગળની જે કથાઓ છે બધી જ કથાઓ આપણે બપોર પછીના સત્રમાં સાંભળીશું. અતિ અદ્ભુત દિવ્ય શ્રીમદ ભાગવતની કથા છે. ખૂબ આનંદ પ્રાપ્ત થાય ભગવાનની કથા શ્રવણ કરવાથી. પણ એ બધી જ કથાઓ આપણે વિસ્તારથી બપોર પછી, આપણી કથાનો સમય દરરોજનો સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6 નો રહેશે. થોડોક તાપ છે, તડકો છે, પણ એ ઘરેથી નીકળી ત્યાં સુધી રસ્તામાં તાપ નડે. બાકી અહીંયા તો સુંદર મજાની છાયાની વ્યવસ્થા છે, માથે સુંદર મજાના પંખા ચાલુ છે. મેં તો થોડુંક તપે કરી લીધું, તમે બધા પંખા હેઠે બેઠા છો, અમે તો હજી ગરમીમાં બેઠા છીએ. એટલે બહુ નુકસાન જેવું, બહુ તકલીફ જેવું નથી લાગતું. હું ટ્રાય કરવા માટે જ બંધ રખાયું. બધા કહેતા હોય કે ગરમી છે, તાપ છે, પણ બહુ નડતર જેવું લાગતું નથી. તમને નથી લાગતું ને ભૂદેવો? હા, તમને? હા, તો હવે આપણે 3 વાગે ફરી પાછા મળશું. ખૂબ સુંદર વ્યવસ્થા છે, ખૂબ સુંદર મજાનું આયોજન. એક વખત જોરદાર તાળીથી આપણા યજમાન પરિવારને વધાવી લો, એને પ્રોત્સાહન આપીએ આપણે અને કહીએ કે અમે સૌ આપની સાથે છીએ આ કાર્યમાં. સારા કાર્યોમાં સહકાર બહુ આવશ્યક છે અને આપ સૌ કથામાં જોડાજો. બપોર પછી અન્ય લોકોને પણ કથામાં લાવજો, કારણ કે આપણને તો કથા સ્પર્શશે, પણ આપણા દ્વારા કોઈ કથામાં આવ્યું હોય અને એને કદાચ કથા સ્પર્શી જાય તો આંગળી ચીંધવાનું એ પૂન છે. કથામાં એકલા ન જઈએ, અન્ય લોકોને પણ
આપણે કથામાં જોડીએ અને અત્યારની કથાને વિરામ આપીએ. થોડી વાર ભગવાનના નામનું સ્મરણ કરીએ, પછી પુનઃ આપણે સૌ ફીટ 3 વાગે મળશું. થોડી વાર ભગવાન યાદ કરીએ. ભગવાનનો એક જયકારો બોલાવી દો સુંદર મજાનો. બોલે ભક્તવત્સલ ભગવાન કી જય. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. બોલે બાલ કૃષ્ણ લાલ કી. ભાગવત ભગવાન કી. આદ્ય શક્તિ અંબે માત કી. ત્રિનેત્રેશ્વર મહાદેવ કી. જગરાય માત કી. સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર. ભગવાનને ભૂદેવ મંત્રો દ્વારા કોઈ બેઠા હોય નજીક આવી જાઓ ને બાપા. આવી જાઓ, ખુરશીમાંથી બેઠા એ આગળ આવી જાઓ થોડી વાર માટે. તમારા સ્વાગત કરવાના છે બધાના. અને સ્વાગત માટે નામ છે, જરા નજીક આવી જાઓ બાપા. ગામના બહાર ગામના જે કોઈ છે રવાભાઈ આવી જાઓ ઘડીક વાર માટે. અને બને ત્યાં સુધી તકલીફ વાળા હોય ખુરશીમાંથી બેસે એ બરાબર છે. બાકી બાપા ભાગવત છે મારો બાપ. હે આ સમય નહીં મળે આપણને. અહીંયા સામે બેસી જવાય બાપા. કોઈને તકલીફ હોય પગમાં તો એના માટે ખુરશીની આપણે વ્યવસ્થા કરી આપશું. બાકી શક્ય હોય ત્યાં સુધી અહીંયા શાસ્ત્રીજીની સામે બેસવા નમ્ર વિનંતી છે. અતિ આનંદમય કથા. ભાગ્ય બળો તો રામ ભજ વખત બળા કશું દે, અને અકલ બળી ઉપકાર કર દેહ ધર્યા ફલે. પરમાત્માએ જો સારું ભાગ્ય આપ્યું હોય તો ભાગ્ય બળો તો રામ ભજ, તો પરમાત્માનું નામ લઈ લેવાય. અને વખત બાળા કશું દે, ભગવાને જો સારો સમય આપ્યો હોય ને તો આ વાલાભાઈ બાળા જે કામ કરાવે છે ને એવું કામ કરી લેવાય બાપા. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, ને 2-4 કામ હારા થઈ જાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, ને 2-4 કામ હારા થઈ જાય તોય ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એના જીરવાય તોય ઘણું છે. ઘણા માણસ એમ કે હવે આ ઈ કાંઈ કરાવતા હશે. કરાવે બાપા, કરાવે, એવું કાંઈ નથી. હવડી તારી હામડા મીઠું જો મંડાય તો કથિર કંચન થાય, એમાં વાર ન લાગે વિઠલા. પણ હવડી તારી હામડા મીઠું જો મંડાય. તો આવો જ્યારે ભાગવત જેવો અવસર આંગણે આવ્યો છે, મહેમાનો પધાર્યા છે, ત્યારે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એના જીરવાય તોય ઘણું છે. અને નથી અબરખો જીવનમાં વધુ, પણ મહેફિલમાં ખોટ ક્યાંક મારી વર્તાય તોય ઘણું છે. અમુક ભાગવતનો પ્રસંગ અને અમુક માણસ ના આવે ને એટલે આપણે એનું પૂછીએ, ખબર છે કે ફલાણા ભાઈ કેમ ના આવ્યા? કારણ કે એ આવે જ, એ ના આવ્યા એનું કંઈક કારણ હોય. અને સાહેબ, તમારી ગેરહાજરીમાં સારું કામ થતું હોય ને કોઈ વ્યક્તિ તમને યાદ કરે ને ત્યારે સમજી લેવાનું તમારું જીવન સાર્થક છે. તો નથી અબરખો જીવનમાં વધુ, પણ મહેફિલમાં ખોટ ક્યાંક મારી વર્તાય તોય ઘણું છે. અને લવલેશ કવિ કે મોતનો ડર મુજને ન સતાવે. કવિ કે હું કાંઈ મરવાથી નથી બિયાતો, કારણ કે મરદ મૂછાળા મહીપતિ ગજબ હતા ગંભીર, પણ સબળ એના શરીર. અમે મહાણમાં દીઠા મેકરાણ, એ માયા બધી મલકની, એ નંદે કેવી ભેડી કરી, પણ હોમ લોભિયાના શરીર. અમે મહાણમાં દીઠા મેકરાણ, અને ગીતા લખીને જ્ઞાન આપ્યા, એ કૃષ્ણ પરમાત્માએ કેવી લીલા કરી, પણ એ સામળિયાના શરીર. અમે મહાણમાં દીઠા મેકરણ. કવિ કે મેં તો આ જગતના ચોકમાં પરમાત્માને બળતા જોયો છે ભલામણા. લવલેશ કવિ કે મોતનો ડર મુજને ન સતાવે, પણ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે.
અને 2-4 કામ સારા થઈ જાય તો એ ઘણું છે. અને એક નમ્ર વિનંતી બાપા, બપોર પછી આપણે છે ને 4-4:30 થાય એટલે ભાઈઓમાં પાણી આપવાનું હોય તો છોકરાઓ પાણી આપજો. અહીંયાથી 5-10 મિનિટ અમારે મુન્ના બાપુ ધૂન બોલાવશે. એ જ્યારે ધૂન ચાલુ થાય ત્યારે તમારે બિલકુલ અવાજ કર્યા વગર ક્યાંય પણ ડિસ્ટર્બ ન થાય એ રીતે પાણી આપી દેજો. બહેનો હશે એ પાણી આપી દેશે. ને બપોર પછી બહેનો માતાજીઓ તમે આ બાજુ આવી જાજો. બપોર પછી આપણે જગ્યા બદલાવી નાખશું અહીંયા, એટલે ભાઈઓ સામે બેઠા હોય ને તો મજા આવે. આ બાજુ પક્ષતાણે બહુ છે. તો અહીંયાથી જે કોઈ મહેમાનો પધાર્યા છે એમનું સ્વાગત આપણે પ્રથમ મારા તો મામાના દીકરા થાય, મારા વડીલ છે અને બહુ સત્સંગ પ્રેમી છે. અમારે અજય પ્રસાદે ઘણી વખત કહેતા હોય છે, બરારે યાદ કર્યા હતા હીરાભાઈ તમને બરાર કથામાં. એવા અમારે લલિયાણાથી પધારેલા હીરાભાઈ ચકુભાઈ ગાગલ, એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું. વાલજીભાઈ ગોવિંદભાઈ બાળા, ફટાફટ આવતા હો, નામ બોલતા હોય. ગુસાભાઈ સુદાણી જામકાથી પધાર્યા છે. ગુસા બાપા આવો, સ્વાગત કરશે શ્રી દેવકણભાઈ ગોવિંદભાઈ બાળા. દેવકણભાઈને લેતા આવો. હારે દેવકણભાઈ આવી જાઓ. ભાઈ સાલ આપી દો એક બસ, ત્યાં જ આપી દો સાલ બાપા, સાલ આપી દો બાપાને બસ. હીરાભાઈ ચકુભાઈ ગાગલનું સ્વાગત કરી રહ્યા છે અમારે વાલજીભાઈ ગોવિંદભાઈ બાળા. અને ગુસા બાપા સુદાણી જામકાથી પધાર્યા છે, સ્વાગત કરે દેવકણભાઈ ગોવિંદભાઈ બાળા. માવજીભાઈ પટેલ મુંબઈથી પધાર્યા છે. માવજીભાઈ પટેલ પધારો બાપા અહીંયા. માવજીભાઈ સ્વાગત કરવા માટે વિનંતી કરું. રામજીભાઈ વાલજીભાઈ બાળા. ગુસા બાપાનું સ્વાગત. ભાઈ સાલ આપી દે અહીંયા. એ અશ્વિન તું રે બેટા, એ સાલ આપી દે ભાઈ, જેનું સ્વાગત થયું ને સાલ આપી દે ભાઈ બેટા. રાજ તમે એક જણ અહીંયા ઉભો રહી જાઓ, સાલ હાથમાં પકડીને એક સાલ આપતા હોય જેને સ્વાગત કરવાનું હોય ને એનું. એક જ જણ દેવો બેટા, બધા ભેગા ન થાવ તમે. ગુસાભાઈનું સ્વાગત કરે દેવકણભાઈ બાળા. માવજીભાઈ પટેલનું સ્વાગત કરી રહ્યા છે રામજીભાઈ. વાહ, હા ધન્યવાદ ધન્યવાદ. એક જ જણ રહો છોકરા હો બેટા, એક જ જણ સાલ આપો ખાલી. મારે કાનજીભાઈ કમાભાઈ કેરાસિયા પધાર્યા છે વાંડિયાથી. ભાઈ લલિયાણાથી સ્વાગત કરે અમારા ભાઈ જસાભાઈ બાળા. અમારા ભાઈ જસાભાઈ બાળા, અમારા ભાઈ આવી જાઓ. કાનજીભાઈ કેરાસિયા. કમાભાઈ ગણેશાભાઈ હેઠવાડિયા જંગીથી પધાર્યા છે, સ્વાગત કરવા માટે વિનંતી કરું. હરિભાઈ ગોવિંદભાઈ. હરિભાઈ ગોવિંદભાઈ પધારો બાપા. કમાભાઈ ગણેશાભાઈ હેઠવાડિયા. ભાઈ આવો, અમારા ભાઈ આવો. કાનજીભાઈનું સ્વાગત કરી લો. તાળીઓ પાડો બાપા. કઈ ગયા ભાઈ? કમાભાઈ ગણેશાભાઈ હેઠવાડિયા. કમાભાઈ છે હાજર? કમાભાઈ ગણેશાભાઈ હેઠવાડિયા સ્વાગત કરે હરિભાઈ ગોવિંદભાઈ. તાળીઓના ગગડાથી વધાવી લો બાપા. રાણાભાઈ કરશનભાઈ ડાંગર જંગીથી પધાર્યા છે. રાણાભાઈ કરશનભાઈ ડાંગર, રાણાભાઈ પધારો. સ્વાગત કરે અમારે મેરામણભાઈ પૂંજાભાઈ બાળા. આવો બાપા આવો, પધારો. દેવાભાઈ ભીમાભાઈ બાળા સામીખેરથી પધાર્યા છે. દેવાભાઈ ભીમાભાઈ સ્વાગત કરવા માટે વિનંતી કરું. રાણાભાઈ જુઠાભાઈ બાળા. આવો ભાઈ રાણાભાઈ આવો. રાણાભાઈનું સ્વાગત કર્યું મેરામણભાઈ. રાણાભાઈ કરશનભાઈ ડાંગર સ્વાગત કરે મેરામણભાઈ પૂંજાભાઈ. દેવાભાઈ ભીમાભાઈ બાળા સામીખેરી સ્વાગત કરે રાણાભાઈ જુઠાભાઈ બાળા. રાણા બાપાને સાલ આપી દે. એ છોકરાઓ રાણા બાપાને સાલ આપી દે. વાહ ધન્યવાદ. બબાભાઈ ભાઈ ક્યાં ગયા? બબાભાઈ છે હાજર? બબાભાઈ નથી હાજર? પચાણભાઈ ગોવિંદભાઈ ડાંગર ગામ જંગીવાડા. પચાણભાઈ ગોવિંદભાઈ ડાંગર જંગીથી પધાર્યા છે, સ્વાગત કરે ભીખાભાઈ વજુભાઈ વરિયા. ભીખાભાઈ છે હાજર? ભીખાભાઈ વરિયા હાજર છે? આવી જાઓ ભાઈ, આવી જાઓ, જરા જલ્દી કરો બાપા. સ્વાગત થતું હોય ને ત્યારે બાપા ગામવાળાને નમ્ર વિનંતી, બધા જરા નજીક રહેજો તમે. પચાણભાઈનું સ્વાગત કરે અમારે વરિયા ભીખાભાઈ. અને અમારે પૂજ્ય શાસ્ત્રીજીના મોટા બાપુ પધાર્યા છે. રમેશભાઈ રેવાશંકરભાઈ રાજગોર ગામ લલિયાણાથી પધાર્યા છે, સ્વાગત કરવા માટે વિનંતી કરો અમારે રાવજીભાઈને. રવાભાઈ વજુભાઈ જોસરફાળ પૂજ્ય શાસ્ત્રીજીના મોટા બાપુ રેવાશંકર બાપાના દીકરા રમેશભાઈ રાજગોર પધાર્યા છે. ભાઈ એક કવાર આપી દેજો ભૂદેવને. મહાદેવભાઈ ભૂદેવને એક કવાર આપી દો. કવાર અને સાલથી
કાકાને સાલથી સ્વાગત કરો, કવર પછી આપી દો એમને, તાળીઓના ગણગણાટથી વધાવી લો બાપા. આજે પહેલો દિવસ છે એટલે થોડું આમતેમ રહેશે, બપોર પછી હવે બધું આપણું રેગ્યુલર થઈ જશે. જય શ્રી કૃષ્ણ, જય માતા. હવે બપોરે અહીંથી આપણી કથા 3 વાગે બીજા સત્રની ચાલુ થશે, એટલે મહેરબાની કરી અને આમાં જેને કામની જવાબદારી સોંપી હોય ને, સફાઈ કામની બાપા, એટલે મંડપમાં એકદમ સાફ સૂફ કરાવી દેજો બાપલીઓ. 2:30-3 વાગે એટલે 3 વાગે આપણે અહીંથી કથા ચાલુ થઈ જશે. અને બપોર પછી ભાઈ બેનો દીકરીઓને ખાસ રમાડજો મુન્ના બાપુ, એ ભૂલતા નહીં તમે 2 ટાઈમ, બરાબર? ઓમ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી
गुरुभ्यो नमः। श्री राधा कृष्णाभ्यां नमः। लंबोदरं परमसुंदरं त्रिनेत्रेश्वर महादेव की जय। भारत माता की जय। गौ माता की जय। गंगा मैया की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परमानंदमयी ज्ञानमयी श्रीमद्भागवत कथा प्रथम दिवस द्वितीय सत्र कथा श्रवण माटे पधारेला सौ भाविकोना हृदयमां विराजमान परमात्माना चरणोमां वंदन। सौने जय सियाराम, जय श्री कृष्ण। आवो परम मंगलमयी कथानुं आरंभन करीए। एक पहेला थोड़ीक क्षणो भगवानने याद करीए, भगवानना नामनुं स्मरण करीए। हरे राम
बोले भक्त वत्सल भगवान की। परम आनंदमयी ज्ञानमयी श्रीमद् भागवत कथा सवारे आपणे कथाना महात्म्यना संक्षेपमां दर्शन कर्या। विस्तारथी कथाना महात्म्यजी तरफ जईए आपणे। नैमिषारण्यमां सूतजी अने शौनक आदि ऋषिओ वच्चे संवाद चाले। 88,000 ऋषिओ कुलपति सौनक जी पण साथे छे। सौनक जीए सूतजी ने कह्यु छे कि हे सूतजी, आप वेद व्यास जी ना प्रधान शिष्य छो, परम ज्ञानी विद्वान छो। सद्गुरु महाराज नी कृपा थी आपे पूर्णतः बधा ज शास्त्रों ज्ञान प्राप्त कर्युं छे। आप कृपा करी बधा ज शास्त्रों सार अमने कहो। कोई एवी कथा कहो जे कथा थकी भक्ति ज्ञान विराग आपतो विवेको वर्धते महान। भक्ति ज्ञान अने वैराग्य ની અમને પ્રાપ્તિ થાય, અમારામાં વિવેકનો ઉદય થાય। ભગવાનની કથા સત્સંગ એ જીવમાં વિવેકને જગાડે છે। માનવ જીવનમાં વિવેક અતિ આવશ્યક છે। વિવેક વિનાનું જીવન પશુનું જીવન છે। અને પ્રાયઃ અત્યારે દિન પ્રતિદિન માનવમાંથી વિવેક છે એ ઘટતો ચાલ્યો જાય છે। પશુ જેવું જીવન થઈ ગયું। ક્યાંક ક્યાંક તો હવે આપણને એવું લાગે કે આપણા કરતા પશુ પણ સારા। હમણાં થોડી વાર પહેલા જ મેં ફેસબુકમાં એક મેસેજ વાંચ્યો, બહુ સુંદર હતો, આપની સાથે શેર કરું। एक वखत एक भाई जंगल में शिकार करवा माटे गया। सिंह नो शिकार करवानी इच्छा, हाथ में बंदूक लीधी। बंदूक लई अने सिंह नी ऊपर एमणे निशान ताक्यु, बंदूक नो भड़ाको कर्यो, पण निशान चुकाई गयुं, सिंह बची गयो। पछी सिंहे पेला व्यक्ति ऊपर हुमलो करी दीधो, माणस ऊपर। पेलो माणस भाग्यो, दौड़तो दौड़तो एक ऊंचा झाड़ पर चढ़ी गयो। હવે સિંહ તો ઝાડ ઉપર ચડી શકે નહીં। ઝાડ ઉપર એક વાંદરો હતો, એક બંદર હતો। એટલે સિંહે પેલા વાંદરાને કીધું કે આ માણસ મને મારવા આવ્યો હતો, એને તું નીચે ભગાવ, નીચે ભગાવ એટલે હું એને મારી નાખું। એટલે વાંદરાએ કીધું કે સિંહભાઈ જવા દો ને, હવે મોટું મન રાખો। વાંદરાએ એવું કીધું, જવા દો ને, મોટું મન રાખો। હશે મોટું મન રાખો। સિંહ કેલા પણ આ માણસ જાત છે નો ભરોસો ના હોય, એને તું નીચે ભગાવ, એ મને મારવા આવ્યો હતો। આ તો સારું થયું બંદૂકનું નિશાન ચુકાઈ ગયું, નહીં તો મને મારી જ નાખત। તું એને નીચે ભગાવ। પણ વાંદરો સિંહને સમજાવે છે, રહેવા દો। થોડી વારથી વાંદરો ત્યાં ત્યાં બેસી રહ્યો। પછી પેલા સિંહ ઓલા માણસને કીધું કે તું હવે આ વાંદરાને નીચે ભગાવ, આ વાંદરાને તું નીચે ભગાવીશ ને તો હું તને મારીશ નહીં। સિંહ ઓલા માણસને કીધું, એટલે માણસે પછી ઓલા વાંદરાને ધક્કો દીધો, વાંદરો પડ્યો નીચે। એટલે પછી સિંહ ઓલા વાંદરાને કીધું, જોયું મેં તને કીધું તું ને કે આ માણસ જાત છે, એનો ભરોસો નહીં, જોયું ને તને ભગાવ્યો ને, હવે તું જલ્દીથી ઉપર જા ને પાછો આ માણસ નીચે ભગાવ। એટલે વાંદરાએ શું કીધું ખબર છે? વાંદરો સિંહને કે રેવા દો ને, હવે ઈ તો માણસ છે, આપણે ક્યાં એના જેવું થવું? હે
ધીરે ધીરે એટલી બધી પશુતા આપણામાં ઘર કરી ગઈ છે. આ પશુતા દૂર કેવી રીતે થાય? થોડું વોલ્યુમ આપજો. માણસ દેખાવે તો મનુષ્ય આકારનો છે, પણ અંદરથી એ માનવ રહ્યો નથી. એની અંદર રહેલા માનવપણાને કઈ રીતે જાગૃત કરવો? માણસ પોતાના સ્વરૂપથી મનુષ્ય જેવો લાગે, પણ સ્વરૂપે જ મનુષ્ય છે. આંતરિક રીતે એક પ્રકારનો પશુ થઈ ગયો છે. જપ તપ ધર્મ ધ્યાન વિવેક આ બધું એનામાંથી પ્રાય નષ્ટ થતું આવ્યું છે. સૌનક આદિ ઋષિઓ સૂતજીને કહે છે કે હે સૂતજી, અમે અહીં કને પરમાત્માની પ્રાપ્તિ થાય એ હેતુથી હજારો વર્ષો સુધી ચાલે એવા એક દિવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે. પરમાત્માની કૃપાથી વેદો શાસ્ત્રોનું થોડું જ્ઞાન અમને પ્રાપ્ત થયું છે. એ પ્રતાપે અમે સૌ આ યજ્ઞ યજ્ઞાદિ કર્મ કરી શકીએ છીએ. પણ હે સૂતજી, હવેનો જે સમય આવશે એ કલયુગનો સમય હશે. એ કલયુગના સમયમાં મનુષ્ય ધર્મ ધ્યાન વેદો શાસ્ત્રોના જ્ઞાનથી વંચિત થઈ ગયો હશે. શાસ્ત્રનું કંઈ પણ જ્ઞાન હશે નહીં, અને કદાચ શાસ્ત્રનું જ્ઞાન એની પાસે હશે તો એની પાસે જાજો સમય નહીં હોય કે આવા હજારો વર્ષો સુધી ચાલે એવા એ દિવ્ય યજ્ઞો કરી શકે. તો આવનારા સમયમાં એક કલયુગી મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય, એ મનુષ્ય પોતાનો ઉદ્ધાર કઈ રીતે કરી શકે, એના આત્માનું કલ્યાણ કઈ રીતે થાય, એ અંગે કૃપા કરી આપ ઉપદેશ વચનો કહો. જીવની અંદર જે આસુરી સ્વભાવ વૃદ્ધિ પામ્યો છે, એ આસુરી સ્વભાવનો નાશ થાય. સંસારના દુઃખોને દૂર કરવાનો અને પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો એ કૃપા કરી અને અમને જણાવો. સૂતજીએ ગુરુ મહારાજનું સ્મરણ કરી સુખદેવજીને વંદન કરી કથા કહેવાનું આરંભન કર્યું છે. સુખદેવજી જ્યાં કથા કહેવા જાય ત્યાં જ સૌનકાદિ ઋષિઓ કહે, અમારે કથા નથી સાંભળવી, કથા તો ખૂબ સાંભળી, પણ કથાઓનો જે સાર હોય એ સાર કૃપા કરી તમે અમને જણાવો. સૂતજી કહે છે, હે ઋષિ મુનિઓ, આપ સૌ જ્ઞાની જનો છો, આપ સૌ પરમ તત્વને પામેલા છો, આપ સૌની પાસે કથાનું જ્ઞાન રહેલું છે. આપ આજે કઈ પ્રશ્નો પૂછો છો એ આપના કલ્યાણ માટે નહીં, પરંતુ લોકો ઉપર ઉપકાર કરવાની ભાવનાથી આ બધા જ પ્રશ્નો મને પૂછી રહ્યા છે. આપના પ્રશ્નો સાંભળી મને ઘણો જ આનંદ પ્રાપ્ત થયો છે. કલયુગ રૂપી સર્પના મુખમાંથી છોડાવવા માટે થઈને જ સુખદેવ મહારાજે શ્રીમદ ભાગવતની કથા કહેલી છે. એ દિવ્ય શ્રીમદ ભાગવતની કથા આજે હું તમને કહેવા જઈ રહ્યો છું.
સુતજી શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કરે છે. સપ્તાહ શ્રવણનો જે વિધિ છે, 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સાંભળવી, એ સપ્તાહ શ્રવણનો વિધિ પૂર્વે શનક આદિ ઋષિ કુમારોએ નારદજીને કહેલો. પૂર્વે નારદજીએ સનત કુમારો પાસેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળેલી અને એમની વચ્ચે જે કંઈ સંવાદ થયેલો એ કથા હું તમને કહું છું. એટલે પછી બધા ઋષિઓએ પૂછા કરી કે નારદજીએ વળી શ્રીમદ ભાગવતની કથા ક્યારે સાંભળેલી, સનત કુમારો સાથે એમનું મિલન ક્યારે થયું. નારદજી એમને એવો એક શ્રાપ પ્રાપ્ત થયો છે કે 1-2 ક્ષણથી વધારે એક જગ્યાએ સ્થિર ન રહી શકે. નારદજી કોઈ એક જગ્યાએ સ્થિર નથી રહેતા, નિરંતર વિચરણ જ કરે છે. નારદજીનું જીવન અતિ દિવ્ય છે. સાધુ તો ચલતા ભલા મહારાજ, સાધુ હોય સંત હોય નિરંતર વિચરણ જ કરતા હોય, જગતનું કલ્યાણ કરવા માટે છે. નિરંતર ચરે વેતી ચરે વેતી ચરે વેતી. નારદજી પણ નિરંતર વિચરણ કરે છે, કોઈ એક જગ્યાએ સ્થિર થતા નથી. સંતો એક જગ્યાએ સ્થિર થતા નથી, એનું કારણ છે. કારણ એ કે એ કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય તો એ જગ્યાની, એ વાતાવરણની માયામાં એ ફસાઈ જાય, એ ક્યાંય મોહ પામે નહીં, કોઈ એક જગ્યાએ સ્થિર ન બને. પોતાના આત્મિક વિકાસની જે ગતિ છે એ ગતિ રૂંધાય નહીં, એટલા માટે સંતો નિરંતર વિચરણ કરે છે. નારદજી પણ આ જ પ્રકારે નિરંતર વિચરણ કરે છે. તો એમને વળી ક્યારે 7 દિવસ સુધી એક જગ્યાએ બેસી અને કથા સાંભળી. આ બધું વિસ્તૃત વર્ણન કરી, આ બધી કથા તમે અમને કહો. એટલે પછી સૂતજી કહે છે, હે ઋષિ મુનિઓ, હવે તમે સાંભળો. નારદજીએ ક્યારે કથા સાંભળી, સનત કુમારો ક્યારે કથા કહી, અને સપ્તાહ સનત કુમારો છે શ્રવણ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો રિવાજ ક્યારથી શરૂ થયો? હે ઋષિ મુનિઓ, એક સમયની વાત છે. દેવર્ષિ નારદજી જુદા જુદા લોકોમાં પરિભ્રમણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં પહોંચ્યા છે. અહીં કને એમનો ભેટો સનત કુમારો સાથે થયો છે. બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનત કુમાર, સનંદન અને સનાતન. ભગવાન નારાયણના જે 24 અવતારો કયા છે, એ 24 અવતારોમાં પ્રથમ અવતાર સનત કુમારોનો. સનત કુમારો છે સનત કુમારો છે એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. બદ્રિકાશ્રમમાં વિચરણ કરતા નારદજીને આ સનત કુમારોએ જોયા તો નારદજીનું મુખ થોડુંક ચિંતિત હતું. નારદજી થોડા શોકમગ્ન હતા. સનત કુમારોએ આ દ્રશ્ય જોયું એટલે સનત કુમારો નારદજી પાસે આવ્યા. નારદજી પાસે આવી સનત કુમારો કહે છે, કુમારા ઉચુઃ કથમ બ્રહ્મંદીન મુખઃ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. સનત કુમારો નારદજીને આવીને કહે છે, હે નારદજી, આપનું મુખ ખિન્ન કેમ છે?
કુતશ્ચિંતા તુરો ભવાન, આપ શા માટે ચિંતામાં છો? આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? ઇદાનીમ શૂન્યચિતોસી ગતવિત્તો યથા જનઃ તવેદમ મુક્ત સંગસ્ય નૌચિતમ વદ કારણમ. હે નારદજી, આપ ખૂબ ચિંતિત લાગો છો. જેવી રીતે કોઈ વ્યક્તિ પાસે ઘણા બધા રૂપિયા હોય અને એના રૂપિયા એક સાથે ચોરાઈ જાય અને પછી એ વ્યક્તિની જેવી હાલત થાય, એવી હાલત આજ તમારી લાગી રહી છે. શું તમારી પાસેથી કોઈ કંઈ પડાવી ગયું છે? તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? કદાચ તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમારે દુઃખી ન થવું જોઈએ. આપ ભગવાનના પરમ ભક્ત છો. આપ જેવા જ્ઞાની પુરુષે આ રીતે દુઃખી થવું ઉચિત નથી. આપે તો નિરંતર આનંદમાં રહેવું જોઈએ, બીજાઓને પણ આનંદ પ્રદાન કરવો જોઈએ. અને તમે ચિંતામાં છો. આપની ચિંતાનું કારણ કહો. એટલે નારદજી પછી પોતાની ચિંતાનું કારણ સનત કુમારોને કહે છે. નારદ ઉવાચ અહમ તુ પૃથિવીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. નારદજી કહે છે, હે સનત કુમારો, હું પૃથ્વીને સર્વોત્તમ જાણી અને પૃથ્વીની યાત્રાએ નીકળ્યો. પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએ વિચરણ કર્યું. જુદા જુદા તીર્થોની મેં મુલાકાત લીધી. પ્રયાગમ ચ કાશીમ ચ ગોદાવરીમ તથા પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, ભગવાન રામેશ્વર, સેતુબંધ, જુદા જુદા તીર્થોની મેં મુલાકાત લીધી. તીર્થ યાત્રા કરી પણ મને ક્યાંય શાંતિ મળી નહીં. બધા જ તીર્થોમાં ગયો તો મને લાગ્યું કે હવે તીર્થોનું મહાત્મ્ય ઓછું થયું છે. તીર્થોએ પોતાની મહત્તા ગુમાવી હોય એવું જણાયું. નહીં તો તીર્થ ઉપર માણસ જાય તો એના મનને શાંતિ મળે, પણ અત્યારે તીર્થ ઉપર પણ શાંતિ નથી. મહારાજ નારદજી કહે, નારદજી કહે છે, બધા જ તીર્થોની મેં મુલાકાત લીધી, જુદા જુદા તીર્થોની યાત્રા કરી, પણ ક્યાંય મારા મનને શાંતિ મળી નહીં. પછી થયું ચાલો કોઈ સાધુ પાસે જાઉં, કોઈ સંત પાસે જાઉં, સત્સંગ કરું, જેથી કરી મનને થોડી શાંતિ મળે. નારદજી કહે, આમ વિચાર કરી હું સંતો પાસે ગયો તો સંતોની પાસે પણ મને પાખંડ દેખાયો. ત્યાંય શાંતિ નહીં. સંતો એ બધા કંઈક ને કંઈક ઉપાધિમાં પડ્યા છે. પછી વિચાર્યું ચાલો કોઈ ગ્રહસ્થના ઘરે જાઉં, મહેમાન ગતિ માણું. તો એ ગ્રહસ્થને ત્યાં પણ બિલકુલ શાંતિ, સુખ, ચેન મને દેખાયું નહીં. આખી પૃથ્વીની યાત્રા કરી, પ્રત્યેક જીવો મને કલિયુગથી ત્રસ્ત દેખાયા. ક્યાંય સત્ય નહોતું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ
દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકઃ કુટભાષિણા. સત્ય નથી, ક્યાંય તપ રહ્યું નથી, પવિત્રતા પણ ક્યાંય રહી નથી. અત્યારે બધાએ સ્વચ્છ લેવા લાગ્યા, સ્વચ્છતા બહુ છે બધે, પણ પવિત્રતા ક્યાંય નથી. સ્વચ્છતા અને પવિત્રતામાં ઘણો બધો ફરક છે. આપણને બધાને ચોખ્ખાઈ ગમે, સ્વચ્છતા ગમે, જરૂરી છે, આવશ્યક છે, પણ સાથે સાથે પવિત્રતા પણ હોવી જોઈએ. ક્યાંય દયા દેખાય નહીં. દયા દાનમ ન વિદ્યતે. કોઈ જીવમાં દાન કરવાની ભાવના પણ દેખાય નહીં. આમ તો દાન ઘણા બધા લોકો કરે છે, પણ જે ભાવનાથી, જે રીતે દાન થવું જોઈએ એ રીતે દાન થતું નથી. દરેકે દરેક જીવ સ્વાર્થી બની ગયો છે. ઉદરમ ભરીનો, દરેક વ્યક્તિ પોતાનું પેટ ભરવા વાળો થયો છે. માણસની વાણી છે એ પશુ જેવી કડવી થઈ ગઈ છે. યુગનો પ્રભાવ એવો વર્તાયો છે કે જે મંદ બુદ્ધિનો હોય એ બુદ્ધિશાળી દેખાય. લોકો બધા એને બુદ્ધિશાળી માને, અને જે બુદ્ધિશાળી છે એને બધા મંદ બુદ્ધિનો માને. જ્ઞાની વિદ્વાન પંડિતને કોઈ પૂછા કરતું નથી, પણ જે પાખંડી છે, જે અધર્મી છે, જેને નાટક ચેતક ઘણા બધા આવડે, લોકો બધા એના પગ પકડવા માટે દોડે છે. મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. સંતો બધાએ પાખંડી બની ગયા, વિરક્તો બધાએ ભેગું કરવા વાળા થઈ ગયા. કલિયુગનો એવો પ્રભાવ છે કે ઘરમાં ક્યાંય પુરુષોનું માન નથી રહ્યું. ઘરની અંદર સ્ત્રીઓની પ્રભુતા આવી ગઈ, એવું ભાગવતમાં બતાવ્યું છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. ઘરમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય આવી ગયું, અને સલાહ સૂચન બધા પોતાના શાળાઓનું લેતા થઈ ગયા. પોતાના સગા ભાઈથી અબોલા કરીને બેસી ગયા હશે. ઘરે કાંઈ પ્રસંગ હશે તો સૌથી પહેલો શાળાને ફોન થશે. શ્યાલકો બુદ્ધિદાયક. પોતાની બહેન રડતી રડતી ઘરેથી જશે, અને શાળા સાડીઓની ખૂબ સેવા શુશ્રૂષા થશે. દંપતી લોભના કારણે પોતાની કન્યાનું વિક્રય કરવા લાગી ગયા. કન્યા વિક્રયીણો લોભાત દંપતી નામ ચ કલ્કનમ. કોઈ ઘર એવું નથી જ્યાં કને ક્લેશ ન હોય, જ્યાં કને કજિયો ન હોય. આ કલયુગ રૂપી દાનવે બધાને ઘેરી લીધા છે. એને કોઈને છોડ્યા નથી. ન યોગી નેવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ કલિદાવનેલાનાદ્ય સાધનમ ભસ્મતામ ગતમ. ચહુર અત્યાચાર, પાપાચાર, દુરાચાર થઈ રહ્યા છે. નારદજી સનત કુમારોને પોતાની વ્યથા કહે છે. જ્યારે જ્યારે માણસ ત્રણ પ્રકારની અવસ્થામાં હોય ત્યારે ત્યારે એ વિવેક ભૂલી જાય છે, વિવેક શૂન્ય બની જાય છે. એક જ્યારે એ બહુ હરખમાં હોય ત્યારે વિવેક રહેતો નથી. બહુ હરખમાં હોય
બીજું, જ્યારે બહુ શોકમાં હોય, ખૂબ શોકમાં હોય ત્યારે પણ વિવેક શૂન્ય જીવ બની જાય છે. અને ત્રીજું, જ્યારે એ જીવ વ્યગ્ર હોય, ચિંતામાં હોય, ત્યારે પણ એ વિવેક શૂન્ય બને છે. નારદજી પણ અત્યારે ચિંતામાં છે, વ્યગ્ર છે, એટલે એ પણ વિવેક શૂન્ય બની ગયા છે. સનત કુમારો મળ્યા. સનત કુમારો એમના વડીલો છે, એમને વંદન આદિ કંઈ કરતા નથી. પૂછા કરી તરત જ પોતાની બધી જ મનોવ્યથા છે, મનોવ્યથા એમની સમક્ષ ઠાલવી દીધી છે. નારદજી વ્યગ્ર છે, એ પોતાના માટે વ્યગ્ર નથી, કેવલ પોતાના માટે ચિંતિત નથી. નારદજીની ચિંતાનું કારણ ચહુઓર થતા અત્યાચારો છે, પાપાચારો છે, દુરાચારો છે. નારદજી સનત કુમારોને કહે કે હે સનત કુમારો, આ રીતે મેં ચારે કોર અત્યાચાર, દુરાચાર, પાપાચાર થતા જોયા. મારું મન ખૂબ જ વ્યગ્ર બની ગયું. એટલે પછી મને થયું ચાલો હું વૃંદાવન જાઉં, જ્યાં કને ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરી છે, એ વૃંદાવન ધામના દર્શન કરું. એ વૃંદાવનની ભૂમિ ઉપર વિચરણ કરું, મારા મનને શાંતિની પ્રાપ્તિ થશે. નારદજી કહે આમ વિચારી હું વૃંદાવનમાં આવ્યો, તો વૃંદાવનમાં આવીને જોઉં તો એક સ્ત્રી જે અતિ તરુણ છે, એક યુવતી તરુણ છે, એ રડી રહી છે. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. એ સ્ત્રી રડતા રડતા એમને જગાડવાના પ્રયત્નો કરે છે. સાથે સાથે બીજી પણ કેટલીક અન્ય સ્ત્રીઓ છે. એ બધી જ સ્ત્રીઓ આ વૃદ્ધ બે પુરુષો છે અને સાથે આજે અન્ય એક સ્ત્રી રડે છે, એની સેવા શુશ્રૂષામાં લાગેલી છે. પેલી સ્ત્રીને શાંત કરવાના એવો પ્રયત્ન કરે છે. નારદજી કહે આ દ્રશ્ય મેં જોયું, મને થયું કોઈ સ્ત્રી દુખી લાગે છે, એના દુઃખને દૂર કરવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. આમ વિચારી નારદજી કહે છે હું એ સ્ત્રી પાસે ગયો. વળી મારો મનમાં વિચાર આવ્યો કે આ તો સ્ત્રી છે, સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે, વાત વાતમાં રડે. એ ક્યારે હસવા લાગે, ક્યારે રડવા લાગે, એ કઈ નક્કી નથી હોતું. નારદજીને થયું કોઈ નાની એમથી વાત હશે ને રડતી હશે, એટલે નારદજી વિચાર કર્યો કે આ સ્ત્રીઓની મધ્યમાં મારે ન જવું જોઈએ. નારદજી ત્યાંથી વળી પાછા વળવા લાગ્યા. ત્યાં જ પેલી સ્ત્રીએ નારદજીને કહ્યું છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એ મહારાજ થોડી વાર માટે ઉભા રહો. મદ ચિંતામ અપિનાશય, મારી ચિંતાનો, મારો જે શોક છે, મારું જે દુઃખ છે, એને તમે દૂર કરો. નારદજી પૂછા કરીએ સ્ત્રીને તું કોણ છે? આ બે બાળકો કોણ છે? તમે એકને શું કરો છો? એટલે પછી પેલી સ્ત્રી પોતાનો પરિચય આપે છે નારદજીને કે નારદજી હું બીજું કોઈ નહીં, આપ સૌ જેને ભક્તિ તરીકે જાણો છો એ હું ભક્તિ છું. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ છું. આ બે જે વૃદ્ધ પુરુષો સૂતા છે એ મારા બે બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ બંને અકાળે વૃદ્ધ બની ગયા છે. મારી સાથે અન્ય આ જે કઈ સ્ત્રીઓ છે, બધી સ્ત્રીઓ ગંગા, યમુના, સરસ્વતી આદિ બધી જ નદીઓ છે, જે અમારી સેવામાં એકને અમારી સાથે ઉપસ્થિત છે. ભક્તિએ પોતાનું સંપૂર્ણતઃ વૃત્તાંત નારદજીને કહ્યું છે કે નારદજી, દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મોટી થઈ. ક્વચિન મહારાષ્ટ્રમાં થોડું થોડું પોષણ મળ્યું. ગુર્જરે જીર્ણતામ ગતા,
જેવા અમે આ ગુર્જર પ્રદેશમાં આવ્યા એટલે અમે સૌ જીર્ણ બની ગયા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે જીર્ણ બની ગયા. ભક્તિ નારદજીને કહે છે કે નારદજી અમે સૌ ખૂબ દુખી થઈ ગયા. જેમ તેમ કરી મારા 2 બાળકોને સાથે લઈ હું વૃંદાવનમાં આવી, જ્યાં કને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બાલ લીલા કરી છે, બ્રજવાસીઓને આનંદ પ્રદાન કર્યો છે. એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા ભૂમિ ઉપર અમે આવ્યા. એ નારદજી અમે જેવા એકને આવ્યા એટલે તરત જ એક આશ્ચર્ય થયું. હું તો પૂર્ણતઃ યુવાન બની ગઈ, પહેલા જેવી હતી એવી જ યુવાન બની ગઈ. પણ આ મારા જે 2 બાળકો છે જ્ઞાન અને વૈરાગ્ય, એ એમના એમ વૃદ્ધ જ રહ્યા અને અત્યારે તો અચેતન થઈ ગયા છે, એ બોલતા પણ નથી. આપ કૃપા કરો, અમારું દુઃખ દૂર થાય એવો કઈક ઉપાય બતાવો. એ ભગવાન, આ તો કેવું કૌતુક છે, માતા યુવાન અને એના 2 બાળકો વૃદ્ધ, આ યોગ્ય નથી. આ બધું શાના કારણે થાય છે? કૃપા કરી મારા મનની શંકાનું નિવારણ કરો. નારદજીએ ક્ષણવાર માટે આંખો બંધ કરી પોતાની યોગ શક્તિ દ્વારા બધું વૃત્તાંત જાણી લીધું અને પછી એ ભક્તિને ઉદ્દેશી નારદજી કહેવા લાગ્યા કે હે દેવી, આપ કોઈ સામાન્ય નથી, આપ ભક્તિ છો. સ્વયં પરમાત્મા શ્રી હરિ નારાયણે આપની ઉત્પત્તિ કરી છે. જ્ઞાન અને વૈરાગ્ય એ બંને આપના પુત્રો છે, જેમને પણ ભગવાને જ ઉત્પન્ન કર્યા છે. ભગવાને વૈકુંઠ લોકમાં આપને ઉત્પન્ન કરી પૃથ્વી ઉપર ભક્તજનોના કલ્યાણ માટે આપને એકને મોકલ્યા છે. સાથે સાથે આપની સેવામાં એક દાસી મુક્તિ, એને પણ ભગવાને મોકલેલી. પણ કલિયુગનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે મુક્તિ છે એ બધા જ દુઃખો સહન કરી શકી નહીં, પુનઃ વૈકુંઠમાં ચાલી ગઈ. પણ આપ અને આપના બંને પુત્રો છે એ નિરંતર ભગવાનની આજ્ઞા પાળતા રહી અને પૃથ્વી લોક ઉપર જ વિચરણ કરો છો. હે દેવી, આ તમારું જે દુઃખ છે એ દુઃખનું કારણ અત્યારનો સમય છે.